યજ્ઞપુરુષ દાસજી અમદાવાદ આવે છે. મહેમદાવાદના હરિભક્ત ભાઈલાલભાઈ અમદાવાદ ભગતજીના દર્શન કરી મહેમદાવાદ પાછા આવ્યા. ત્યારે તેમણે યજ્ઞપુરુષ દાસજીને મળીને કહ્યું, અહો, અમદાવાદમાં તો ભગતજી પાસે જાણે અક્ષરધામનું સુખ હોય એવું વર્તે છે અને હજારો મનુષ્ય તેમની મૂર્તિમાં ખેંચાઈ જાય છે અને સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, આચાર્ય મહારાજ સૌ અખંડ સભામાં બેસે છે. વળી ભગતજી એ જ વર્તમાન કાળે પરમ એકાંતિક સત્પુરુષ છે એવું સભામાં છડે ચોક આચાર્ય મહારાજ તથા સાધુ પ્રતિપાદન કરે છે. આવા અપૂર્વ આનંદ અને ઉત્સાહના સમાચાર સાંભળી યજ્ઞપુરુષ દાસજી તથા નિરન્નદાસજી, હરિપ્રિયદાસજી વગેરે 5 જણા અમદાવાદ આવ્યા. મંદિરમાં આવી નરનારાયણના દર્શન કરી સભામાં આવ્યા. તેમને જોઈ ભગતજી તેમને વઢવા લાગ્યા. શું કામ આવ્યા? ત્યારે રાવ સાહેબ, મુકુંદજીવનદાસજી તથા પુરુષોત્તમદાસજી બોલ્યા, એ તો અમાસ છે એટલે હિંડોળાના દર્શન કરવા આવ્યા છે. પછી ભગતજીએ કહ્યું, બહુ સારું, એમ રાજી થઈને કહ્યું. ત્યારે યજ્ઞપુરુષ દાસજીએ જણાવ્યું કે ભગતજીની મરજી તો છે એમ સમજી ભગતજીના દર્શન કરવા પાસે આવ્યા. ત્યારે તેમને જોઈને ભગતજી બોલ્યા, આ પેલા વાંસદાના દીવાનને જ્ઞાન કરીને બગાડ્યા તે કે? એમ કહીને હસ્યા. પછી વાસુદેવ હરે થયા તે સર્વે સભા ઉઠી. રાવ સાહેબની અમાસની રસોઈમાં યજ્ઞપુરુષ દાસજીનું મંડળ આવી ગયું એટલે રાવ સાહેબ પણ ઘણા જ રાજી થયા અને અમાસની રસોઈ રાખવાનો ભગતજીનો હેતુ સમજી ગયા. પછી સાધુ, બ્રહ્મચારી તથા હરિભક્તોની પંક્તિ થઈ એટલે ભગતજી પંક્તિમાં પધાર્યા અને આચાર્ય મહારાજ પણ રાવ સાહેબની રસોઈ હોવાથી પીરસવા પધાર્યા. સર્વેને ખૂબ જ પ્રેમથી જમાડ્યા. પછી ભગતજી હરિભક્તો સહિત બ્રહ્મચારીને ત્યાં જમવા પધાર્યા. જમ્યા પછી સભામાં આવીને બેઠા અને કથા થયા પછી સર્વેની પાસે ખુલ્લે નેત્રે મટકા રહિત 10 માળા ફેરવાવી. પછી ઉઠીને ઉતારે ગયા. ઉતારે આવ્યા ત્યારે યજ્ઞપુરુષ દાસજી પણ પાછળ જ હતા. ત્યાં આવીને પોતે આસને બિરાજ્યા અને યજ્ઞપુરુષ દાસજીને કહ્યું, રહી શકાયું નહીં ને? લ્યો, આવ્યા તે ઠીક થયું. હવે 5 રાત રહેજો. આવો જોગ મળવો બહુ દુર્લભ છે. એમ કહીને કહ્યું, આજે તો ભારે યજ્ઞ થયો. ભગતજીની વિનંતીથી મહારાજ શ્રી ભગતજીના મંડળના હરિભક્તોની 4-5 રસોઈમાં પોતે પીરસવા પધાર્યા હતા. મુકુંદજીવનદાસે ભગતજીને કહ્યું, આપના ઉપર મહારાજશ્રીને અપાર પ્રેમ છે એટલે પીરસવા પધારે છે. નહીં તો ભારે પકવાનની રસોઈ હોય તો જ મહારાજ પીરસવા પધારે, પણ આપનું વચન પાછું ઠેલી શકતા નથી. ભગતજી કહે, મારા ધન્ય ભાગ્ય છે કે મહારાજની મારા ઉપર આટલી કૃપા છે. ઝવેરીલાલ જે દિવસે ભગતજીની સાથે અમદાવાદ આવ્યા તે દિવસથી જ તેમણે ભગતજીને કહ્યું હતું, જેટલા હરિભક્તો અત્રે આવે તેને તમો રહો ત્યાં સુધી મારે જમાડવા. ત્યારે ભગતજી બહુ જ રાજી થયા અને કહે, બહુ સારું. પછી તો વૈદ્ય, કાલિદાસ, ચતુરભાઈ, પુરુષોત્તમ સૌએ કહ્યું, અમારો પણ ખર્ચમાં ભાગ રાખશો. એટલે ભગતજી તે સૌનો ભાવ જોઈ ઘણા રાજી થયા અને બોલ્યા, આ ઝવેરીલાલનો બહુ જ આગ્રહ અને પ્રેમ છે અને તમે બધા પણ એવા આગ્રહી છો તો જાઓ,
ઝવેરીલાલનું અડધું ખર્ચ અને બીજા અર્ધમાં તમે બધા. એમ કહીને કહે, આ અમદાવાદમાં ઝવેરીલાલ દ્વાર છે અને જેટલા લોકોને સુખ અને સમાસ થશે તે સર્વેનું પુણ્ય ઝવેરીલાલને છે. તેમની લક્ષ્મીને પણ ધન્ય છે કે આવા મહાયજ્ઞમાં વપરાય છે. એમ ઝવેરીલાલની ખૂબ જ પ્રશંસા કરી. બીજે દિવસે સવારે ભગતજી પૂજા કરી રહ્યા પછી બોલ્યા, આ ઝવેરીલાલ, પુરુષોત્તમ એટલે કે વસો, વૈદ્ય અને હું, અમે 4 અનાશ્રમી છીએ. તે માટે શ્વેત ધર્મનો નિયમ રાખવો. ત્યારે ઝવેરીલાલ કહે, એ તો આપ અખંડ પાસે હો તો બને. ત્યારે ભગતજી કહે, આપણે ક્યાં છેટા છીએ? છેટા માનવું જ નહીં. વળી પછી કહ્યું, જેને બ્રહ્મચર્ય પાળવું હોય તેને રાત્રે જમવું જ નહીં, ઘી વિના કોરું ખાવું. એમ બ્રહ્મચર્ય ઉપર ઘણી જ વાત કરી. બ્રહ્મચારીએ ભગતજીનું કવિત રચ્યું. પછી ભગતજી બ્રહ્મચારીને ઉતારે નિત્ય દર્શન કરવા જતા. તે દિવસે પણ નિયમ પ્રમાણે ત્યાં ગયા. ત્યારે બ્રહ્મચારી બહુ જ રાજી થયા અને એક નવો દોહરો તેમણે બનાવ્યો હતો. તે ભગતજીને સંભળાવ્યો. ભક્ત ભલા ભગવાનના પ્રેમી પ્રાગજીભાઈ, શિરોમણી સત્સંગમાં એ સમ બીજો ન કોઈ. એમ કહીને કહ્યું, આજે તો સત્સંગમાં તમે જ બધાને અખંડ ભજન કરાવો છો અને નિયમ ધર્મમાં વર્તાવો છો. આજે મહારાજ તમારા દ્વારે પ્રગટ છે, તેથી તમારી મૂર્તિમાં સૌને હેત થઈ આવે છે. એમ ઘણી પ્રશંસા કરી. વળી શાસ્ત્રી બદ્રીનાથજી તથા સંત વલ્લભદાસજી તો ભગતજીની વાતો સાંભળી ઘણા જ રાજી થાય અને ભગતજીની વાંસે વાંસે ફરે અને રાત્રે 11 વાગ્યા સુધી તેમની પાસે બેસે અને કીર્તનો બોલે. આમ અમદાવાદમાં ભગતજીના પધારવાથી ઘણો જ સમાસ થયો અને જાણે એકાંતિક ધર્મને નવજીવન મળ્યું હોય તેમ અધર્મ સર્ગ માત્ર નાશ થઈ ગયો અને સર્વ કોઈને અપાર સુખ આવ્યું. સાધુ જીવનદાસજી તથા નીલકંઠદાસજી પણ ભગતજીનો સમાગમ કરતા. તે સાંજે પરમાત્મદાસજી તથા બંને સાધુ ભગતજીના ઉતારે ગયા અને તેમને નિષ્કપટ ભાવે પ્રાર્થના કરી કે અમે તમારા છીએ. એમ સાધુ તથા બ્રહ્મચારીને ભગતજીને વિશે ઘણું જ હેત થયું. ભગતજી રોજ સભામાં આવે ત્યારે સાધુ ધર્મપ્રસાદ દાસજી શ્રીજી મહારાજને ચડાવેલો પ્રસાદીનો હાર ભગતજીને પહેરાવે. વળી ખડીવાળા, વાડીવાળા ભંડારી વગેરે પણ ભગતજી પાસે આવે એટલે ભગતજી તેમને કહે, તમારી ક્રિયા ભગવાનની છે, માટે મહારાજ તમારી સેવાથી બહુ જ રાજી છે. આથી તેઓ પણ હોંશે હોંશે પોતાની ક્રિયા કરે. ભણનારા સાધુ પણ રોજ ભગતજી પાસે આવે અને ભગતજી તેમની પાસે 64 પદી નિત્ય બોલાવે અને સાધુના ધર્મ સમજાવે. આમ એક કાળા વિચ્છિન્ન અમદાવાદના મંદિરમાં આચાર્ય મહારાજથી લઈને તમામ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તોને ભગતજીને વિશે અસાધારણ હેત થઈ ગયું અને ભગતજી હજુ અમદાવાદમાં વિશેષ રહે એમ સર્વે કહેવા લાગ્યા. ભગતજી, તમે તો સદ્ગુરુ છો જ. બીજે દિવસે સભામાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને ભગતજીએ પૂછ્યું, ભણવાનું કેમ બંધ કરાવ્યું? એટલે યજ્ઞપુરુષદાસજી તો કંઈ બોલ્યા નહીં
પછી ભગતજી હસતા હસતા બોલ્યા, પ્રાગજી ભગતના શ્લોક કરો છો માટે બંધ કરાવ્યું એમને? એમ કહી સર્વે સભાને પોતે કહ્યું, એમણે તો પ્રાગજી ભગતના શ્લોક કર્યા છે. વરતાલવાળા અમથું ભણવાનું બંધ નથી કરતા. પછી કહે, શ્લોક બોલો જોઈએ કેવા કર્યા છે. ત્યારે યજ્ઞપુરુષદાસજી બોલ્યા, શ્રીમન્નિર્ગુણ મૂર્તયે બ્રહ્માત્મ મુક્તાયતે. પછી તેનો અર્થ સમજાવ્યો. શોભાયમાન નિર્ગુણ મૂર્તિ જેની છે અને સર્વશક્તિ અને સામર્થ્યવાન છે જે, અને નિરંતર જ્ઞાનનો ઉપદેશ કરનારા, સર્વજ્ઞ, સર્વસાધુતાના ગુણે યુક્ત, માયા પર વર્તનારા અને સર્વ ઐશ્વર્યવાન, પોતાના આશ્રિત જીવોના પાપના દોષ હરનારા, બ્રહ્મ જે અક્ષર તે સાથે એકાત્મ ભાવને પામેલા એવા પ્રાગજી ભગત, સદ્ગુરુ, તમને મારા નિરંતર નમસ્કાર છે. આ સાંભળી ભગતજી કહે, શિયાળવાને સાવજની ઉપમા આપવી ઘટે એમ કહી વઢવા માંડ્યા. ત્યારે સાધુ હરિચરણદાસજી તથા ગુરુ કૃષ્ણ સ્વરૂપદાસજી વગેરે તમામ સાધુ ભગતજીને કહેવા લાગ્યા, તમે વળશો નહીં. જેવા તમારા ગુણ છે તેવો શ્લોક કર્યો છે. તેમાં શું ખોટું કર્યું છે? તમને સદ્ગુરુની ઉપમા આપી છે. કાંઈ ભગવાન તો નથી કયા ને? અને તમે તો સદ્ગુરુ છો જ, કેમ કે હજારોને જ્ઞાન આપી સુખિયા કરો છો. અને વળી તમે સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સેવ્યા છે. માટે એ બધા ગુણ, પ્રતાપ, ઐશ્વર્ય તમારામાં છે જ. એમ યજ્ઞપુરુષદાસજીનો પક્ષ લઈ ભગતજીના ગુણગાન સર્વેએ ગાયા. ત્યારે ભગતજી બોલ્યા, તમે જ્યારે પક્ષ લેશો ત્યારે મારાથી નહીં વઢાય. પછી ભગતજી ત્યાંથી ઉઠીને મહારાજ પાસે દર્શને પધાર્યા. અહીં જેઠા ભગત પાસે હંમેશના રિવાજ મુજબ દરદ મિટાયા એ કીર્તન બોલાવ્યું અને યજ્ઞપુરુષદાસજીને બતાવીને મહારાજશ્રીને કહ્યું, સાધુ ભણવામાં બહુ જ હોશિયાર છે. ત્યારે તેમનું ભણવાનું બંધ કર્યું. ત્યારે મહારાજે કહ્યું, તે ઠીક ન કર્યું. સત્સંગમાં વિદ્યા વધારવી જોઈએ. માટે વિજ્ઞાનદાસજી સાથે કાશી મોકલો. હું કાગળ લખી આપું છું. ત્યારે ભગતજીએ કહ્યું, વિજ્ઞાનદાસજીને આજ્ઞા આપી છે, પણ તેમને નથી આપી. પછી ભગતજી બોલ્યા, જેમ મહારાજની ઈચ્છા હશે તેમ થશે. એમ કહી કીર્તનો બોલવાની આજ્ઞા કરી. ત્યારે એક સાધુ નૈણા ભરી હરી જોયા રે એ કીર્તન બોલ્યા. પછી ભગતજી ઉઠ્યા અને સાધુ માધવ પ્રસાદજીના ઉતારે ગયા. અહીં ભગતજીએ કહ્યું, ધર્મકુળ તો મહારાજનું સ્વરૂપ છે, માટે એમની આજ્ઞામાં રહેવું. એમ ધર્મકુળનો ઘણો જ મહિમા કહ્યો.